બનાસકાંઠામાં સામાન્ય વરસાદમાં જ ધોવાયો છે ચેકડેમ। નીલપુર ગામમાં લાખોના ખર્ચે બનેલો ચેકડેમ તૂટી ગયો છે અને તળાવમાં પાણીના સંગ્રહ માટે બનાવાયો હતો આ ચેકડેમ તૂટતા પાણીના ધોવાણથી ખેડૂતોને ભારે હાલાકી થઈ રહી છે। ચેકડેમ તૂટતા સ્થાનિકોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે। તૂટી ગયું બધું શું? તો બનાસકાંઠામાં 2 દિવસથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે, જેના લીધે ભારે હાલાકીના દ્રશ્યો અહીં સામે આવી રહ્યા છે। વરસાદના લીધે નીચાણવાળા વિસ્તારમાં જળભરાવની સ્થિતિ સર્જાઈ છે। ડીસા રાણપુર રોડ પર આવેલી પિંક સોસાયટી આગળ પાણી ભરાઈ ગયા છે અને પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે। સોસાયટીમાંથી અવરજવર જે કરવામાં સ્થાનિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવા માટે સ્થાનિકોની માંગ છે અને સ્થાનિકોનો એ પણ આક્ષેપ છે કે દર ચોમાસામાં આ વિસ્તારમાં આ જ પ્રકારની સ્થિતિ સર્જાતી હોય છે। વારંવાર રજૂઆત કરવા છતાં પણ તંત્ર દ્વારા કોઈ જ વ્યવસ્થા ન કરાતી હોવાનો સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે। 5 વર્ષથી તકલીફ है, પાણીનો કોઈ નિકાલ આવતો નથી। પાણીનો નિકાલ લાવો, રજૂઆત કરી 4-5 વખત પણ કોઈ નિકાલ આવતો નથી પાણીનો। સાયકલ વાળા, બાઇક વાળા, ગાડીઓ વાળા ગાડી બી નથી ચાલી શકતી, ખાડામાં જ ડૂબાઈ જાય, સાધન બી બંધ થઈ જાય છે। તો બનાસકાંઠાના ડીસાના રિઝમેન્ટનો સ્મશાન માર્ગ પાણીમાં ગરકાવ થઈ ગયો છે। લોકોને મૃતદેહ લઈને પાણીમાંથી પસાર થવાની ફરજ પડી છે। આપને જણાવી દઈએ કે સ્મશાનના પ્રવેશદ્વાર પર જ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે, જેના તમામ દ્રશ્યો સામે આવ્યા છે। 2 દિવસથી પાણી ભરાયેલું હોવા છતાં પણ નિકાલની કોઈ જ વ્યવસ્થા અત્યાર સુધી કરવામાં આવી નથી। પાલિકાની કામગીરી સામે સ્થાનિકોનો ભારે રોષ જોવા મળી રહ્યો છે। તો બનાસકાંઠાના પાલનપુર લાલાવાડા જોડતો માર્ગ જે છે તે બંધ કરી દેવાયો છે। 10 ગામને જોડતા માર્ગ પર પાણી ભરાતા ભારે હાલાકી સર્જાઈ છે। ઘૂંટણસમાં પાણી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે। સવારથી જ પાણીમાં ચાલતા અનેક વાહન ચાલકો અટવાઈ ગયા છે। પાણી નિકાલની વ્યવસ્થામાં અભાવથી અત્યારે સ્થિતિ જે છે ખૂબ વધારે વિકટ બનેલી છે અને તમામ લોકોને ખૂબ વધારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। પાલનપુરમાં ગત મોડી રાત્રે વરસાદ પડ્યો હતો અને ભારે વરસાદના કારણે જે પ્રકારે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા, આજે જે દ્રશ્યો બતાવી રહ્યો છું એ પાલનપુરથી લાલાવાડા સહિત 10 ગામને જોડતો જે માર્ગ છે અને આ માર્ગ પર જે ઢીચણસમાં પાણી ભરાયા છે અને જેને કારણે એક પ્રકારે વાહન ચાલકોને મુશ્કેલીઓ પડી રહી છે। અહીંયા સમસ્યા એવી રહેવાની છે કે અહીંયા પાણી નિકાલની કોઈ વ્યવસ્થા નથી અને જેને કારણે આ પાણી છે એ ભરાય છે અને જે વાહન ચાલકો છે એ પરેશાન થાય છે। સ્થાનિકો તો પરેશાન થાય છે, સાથે સાથે વાહન ચાલકોને પણ પરેશાની ભોગવવી પડે છે। અનેક જે 2 વ્હીલર હોય તે પણ આમાં બંધ થઈ જાય છે, રિક્ષાઓ પણ બંધ થઈ જાય છે અને જેને કારણે મુશ્કેલીઓનો પાર નથી, એટલે કે પાણી નિકાલની વ્યવસ્થા નથી અને જેને કારણે આ જે મુખ્ય માર્ગ કહી શકાય તે અત્યારે લગભગ બંધ હાલતની પરિસ્થિતિ જેવો દેખાઈ રહ્યો છે અને જે સાધનો અંદર જાય છે ત્યાં ફસાઈ જવાની ઘટનાઓ બને છે। એટલે કે જે પ્રકારે અહીંના સ્થાનિકો હોય અથવા તો તંત્ર હોય, આ એક દબાણની નીતિને કારણે આ પ્રકારના જે દ્રશ્યો છે એ આ રોડ પર સર્જાઈ રહ્યા છે। ત્યારે અહીંયા આવતા વાહન ચાલકોની માંગ છે કે આ પાણી નિકાલની કાયમી વ્યવસ્થા થાય જેથી મુશ્કેલી ન પડે। અતુલ ત્રિવેદી, TV9 બનાસકાંઠા।